અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્ત થતા અધિકારીઓને પે માઇનસ પેન્શન પદ્ધતિ હેઠળ કોન્ટ્રાક્ટ આધારે ફરીથી નિમણૂક આપવાના મુદ્દે હવે વિરોધનો સૂર ઉઠ્યો છે। સામાજિક લીડર અને ન્યૂઝ એડિટર રમેશ વોરા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી આ પ્રથાની સમીક્ષા કરીને તેને બંધ કરવાની માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવાયું છે કે નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ નિમણૂકોને કારણે નિયમિત કર્મચારીઓના પ્રમોશન પર અસર થાય છે અને નવી પેઢીના લાયક ઉમેદવારોને સરકારી નોકરીમાં સમાન તક મળતી નથી। આ સાથે જ આ પ્રકારની નિમણૂકો માટે કાનૂની જોગવાઈ અને સરકારની મંજૂર નીતિ અંગે પણ સ્પષ્ટતા કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। રજૂઆતમાં મુખ્ય માંગણીઓમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ નિમણૂકોની સમીક્ષા, નિયમિત કર્મચારીઓને સિનિયોરિટી મુજબ પ્રમોશન, ખાલી જગ્યાઓ પર પારદર્શક ભરતી પ્રક્રિયા અને સમગ્ર મામલે તટસ્થ તપાસ સમિતિની રચનાનો સમાવેશ થાય છે। રમેશ વોરાએ ચેતવણી આપી છે કે જો યોગ્ય સમય મર્યાદામાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો સરકારી કર્મચારીઓના હિતો અને નવી પેઢીના રોજગારના અધિકાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી સમક્ષ ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવશે। બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો, પ્રમોશન આપો, પ્રમોશન આપો, સિનિયોરિટી प्रमाणे प्रमोशन आपो, प्रमोशन आपो, प्रमोशन आपो। भीख मांगने की नौबत आ गई है, लेकिन इनसे 35-40 साल नौकरी करने के बाद भी कुर्सी नहीं छूट रही है। क्यों? आखिर ये अधिकारियों की मिली भगत, इसको तोड़ना होगा और एक कॉन्ट्रैक्ट पद्धति जो नियम कानून में नहीं आता है, इसको रोकना होगा। इसके लिए आज हम लोग इकट्ठा हुए हैं और आप लोग का साथ सहयोग ऐसे बना रहे। आगे ये अगर हमारे बात नहीं मानी जाएगी तो हम लोग उग्र आंदोलन करेंगे और इसका खामियाजा सारे लोग को भुगतना पड़ेगा। भारत माता की, भारत माता की, इंकलाब, इंकलाब, लड़ेंगे, लड़ेंगे। મળતો નથી અને જો જે કોઈ વ્યક્તિ નિવૃત્ત થયા હોય એ નિવૃત્ત થયેલી જગ્યા ઉપર નવી સીધી ભરતીથી જાહેરાત આપવામાં આવે તો નવી યુવા પેઢીને તક મળે। પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર છેલ્લા ઘણા સમયથી 40 થી 50 એવા અધિકારીઓ છે કે જે નિવૃત્ત થાય છે એના બીજા જ દિવસથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આવી જાય અને આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ એ જીપીએમસી એક્ટની અંદર ક્યાંય એવી જોગવાઈ નથી કે કોઈ પણ અધિકારી નિવૃત્ત થાય એના બીજા દિવસથી જ એમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં આવે। જો આવા જ પ્રકારે આ પ્રક્રિયા ચાલુ રહી તો ભારતના સંવિધાનની આર્ટિકલ 14 અને 16નું વાયલન્સ છે। આર્ટિકલ 14 એવું કહે છે કે કાયદા સમક્ષ સમાનતા અને આર્ટિકલ 16 એવું કહે છે કે નોકરીમાં સમાન તક। પરંતુ આ કોર્પોરેશનના પ્રશાસનની અંદર બેઠેલા લોકો એટલી જાડી ચામડીના છે કે તમામ સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાની મનમાનીથી વહીવટીની અંદર બેઠેલા ડેપ્યુટી કમિશનર પોતાના લાગતા વળગતા લોકોને આ પોસ્ટ ઉપર નિવૃત્તિ પછી બીજા જ દિવસે પે માઇનસ પેન્શન પદ્ધતિથી અથવા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અહીંયા ફરી પુનઃ ફરજ ઉપર મૂકે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જો આવનાર દિવસોની અંદર આ પ્રકારે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં નહીં આવે તો આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની જાણ સારું આજ આવેદનપત્ર આપવા આવ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।